પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો। નમસ્કાર મિત્રો, જય માતાજી। આ 5 બાબતો જે પૂજા કરતી દરેક વ્યક્તિએ જાણવી જોઈએ। મિત્રો, પૂજા સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતોનો ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવામાં ના આવે તો પૂજાનું ફળ સંપૂર્ણપણે પ્રાપ્ત થતું નથી અને જો પરિણામ ન મળે તો તમારી પૂજા માન્ય ગણાતી નથી। તેથી જો તમે દેવી દેવતાઓની પૂજા કરતી વખતે કેટલીક ભૂલો કરો છો તો પૂજા કરતી વખતે તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એવું પણ માનવામાં આવે છે કે પૂજા કરતી વખતે જો તમે આ બધી ભૂલો કરો છો તો શુભ પરિણામ મળવાને બદલે તમારે દેવી દેવતાઓના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે। 1. શ્રી ગણેશને તુલસી દળ અર્પિત કરવાનું ટાળવું, કેમ કે ભગવાન ગણેશને તુલસી દળ અર્પણ કરવાથી દોષ લાગે છે। સાથે જ શિવ શંભુને કેતકીનું ફૂલ ક્યારેય અર્પણ ન કરવું જોઈએ। 2. કેટલાક લોકો અગરબત્તી બાળે છે અને તે વાંસની બનેલી હોય છે। અગરબત્તી સળગાવવાથી પિતૃદોષ લાગે છે। શાસ્ત્રોમાં ક્યાંય પણ પૂજા વિધિમાં અગરબત્તીનો ઉલ્લેખ નથી અને ધૂપ સળગાવવાનું જણાવાયું છે। તેમજ દરેક જગ્યાએ લખ્યું છે કે અગરબત્તીઓ કેમિકલથી બને છે, તેથી તેને સળગાવવાથી ભગવાન પણ કેવી રીતે પ્રસન્ન થાય, એટલે અગરબત્તીનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો। 3. દેવી દેવતાઓનું તિલક હંમેશા અનામિકા આંગળીથી જ કરવું જોઈએ। જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવ્યો હોય તો તેને ડાબી બાજુ રાખો અને તેલનો દીવો જમણી બાજુ રાખો। ધ્યાન રાખો કે પૂજા પછી ભગવાનને પ્રસાદ રૂપે ભોગ અર્પણ અવશ્ય કરવો। દેવી દેવતાઓને ક્યારેય વાંસના ફૂલ અને પાંદડા ન ચઢાવવા જોઈએ અને તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। 4. પૂજા દરમિયાન પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના ફૂલના પાન તોડીને ભગવાનને અર્પણ કરે છે તો તે પૂજામાં માન્ય ગણાતા નથી। તુલસીને ક્યારેય સ્નાન કર્યા વિના અથવા હાથ ધોયા વિના તોડવી જોઈએ નહીં। એ વાતનું પણ ધ્યાનમાં રાખો કે જ્યાં તમારું પૂજા સ્થાન છે ત્યાં કે પછી તેના ઉપર કોઈ પણ પ્રકારનો ભારે માલ કે સામાન ક્યારેય ના રાખવો જોઈએ। 5. સનાતન ધર્મમાં 5 હિન્દુઓને પંચદેવ માનવામાં આવે છે। દરરોજ પૂજા કરતી વખતે આ 5 દેવોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ, તો જ તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે। સૂર્યદેવ, શ્રી ગણેશ, માતા દુર્ગા, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવ કહેવામાં આવ્યા છે। તેથી દરરોજ પંચદેવોની પૂજા કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। 6. દીવાથી દીવો પ્રગટાવવાથી વ્યક્તિ રોગી અને દરિદ્ર બની જાય છે। દક્ષિણાભિમુખ તરફ દીવો ક્યારેય ના રાખવો જોઈએ। દેવીની ડાબી અને જમણી બાજુ દીવો રાખો। દીવામાંથી અગરબત્તી સળગાવવી એ પણ ગરીબીનું કારણ છે। 7. પૂજા કરતી વખતે જો ગુરુદેવ, કોઈ વડીલ વ્યક્તિ કે આદરણીય વ્યક્તિ આવે તો ઊભા થઈને તેમને વંદન કરો અને તેમના આશીર્વાદથી બાકીનું કર્મ પૂર્ણ કરો। મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો।